Jain friend, today we are going to deal with a wonderful poem, Safer Safe, Unit 2, Read 2, written by Harendranath Chattopadhyay. Last time we enjoyed a wonderful poem, Sunrise on a Kanchenjunga, and today we learn the knowledge of life through this poem. આજે આપણે આ પોએમ દ્વારા what is actually life and how should we live that life, we will learn that thing. આજે આપણે આ poem, it is not only a exam oriented but it is a life oriented. આ poem માત્ર પરીક્ષા લક્ષી નથી પણ જીવન લક્ષી પણ છે. આજે આપણે આ poem જે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ છે એને જોઈશું. So as unit, as a lesson is divided into a paragraph, the poem is divided into a stanza. જેમ પાઠ એ ફકરાઓમાં વિભાજિત કરેલો હોય છે એ રીતે કોઈ પણ પોએમ છે એ સ્ટાન્જામાં ડિવાઈડ કરેલી હોય છે. એન્ડ હિયર વી કેન સી 4 સ્ટાન્જા. One by one we will discuss that stanza and try to learn the poem. Okay, so I would like to start with first stanza. The first stanza is, here you can see the very first stanza. In a days gone by, I used to be a potter who would feel his finger mold the handling clay to a pattern on his wheel. But now through the wisdom lately won, the pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. Here my friend you can see the very first stanza. અહીંયા આપણે ફર્સ્ટ સ્ટાન્જા જોઈએ છે. એની અંદર એક એક લાઈનની અંદર ફર્સ્ટ એન્ડ ડેઝ ગોન, દિવસો જતા રહ્યા, દિવસો વીતી ગયા. અમારા જમાનામાં ઘણા બધા આ રીતે વાત કરતા હોય છે. ઇન ડેઝ ગોન બાય, એ દિવસો વીતી ગયા. આઈ યુઝ ટુ બી અ પોટર, જ્યારે હું પોટર એટલે કે કુંભાર હતો. એ દિવસો વીતી ગયા જ્યારે હું કુંભાર હતો. પોટરનો અર્થ થાય કુંભાર હોવું. ઓકે, પોટર માને કુંભાર. તમને બધાને ખબર છે કે કુંભાર શું કરે. તો કુંભાર બહુ જ સરસ મજાની પોચી પોચી માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવે. એમને વિવિધ પ્રકારનો ઘાટ આપીને કોઈમાંથી અમુક પ્રકારની માટીમાંથી એ માટલું બનાવે, કુંડો બનાવે, કુંજો બનાવે, નાના છોકરાઓને રમવા માટેના રમકડા બનાવે. તો એ માટીમાંથી વિવિધ આકાર આપનાર વ્યક્તિ, એને આપણે ગુજરાતીમાં કુંભાર કહીએ છીએ. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ નોન એઝ અ પોટર. તો અહીંયા આપ્યું છે ઇન ડેઝ ગોન બાય, દિવસો વીતી ગયા. આઈ યુઝ ટુ બી અ પોટર, હું પોટર હતો, કુંભાર હતો. હુ વુડ ફીલ, કે જે હુ વપરાયું છે અહીંયા, હ્યુમન બિંગ માટે હુ વપરાય છે. અ પોટર હુ વુડ ફીલ, કે જે ફીલ કરતો હતો. હિઝ ફિંગર, કુંભાર કહે છે અહીંયા, પોએટ કહે છે કે હું પહેલાં કુંભાર હતો, દિવસો વીતી ગયા એ વાત જે અનુભવતો હતો. હિઝ ફિંગર, એની જે આંગળીઓ છે. મોલ્ડ, મોલ્ડ માને આકાર આપો. ધ હેન્ડલિંગ ક્લે, હેન્ડલિંગ ક્લે મીન્સ, હેન્ડલિંગ એટલે પોચી પોચી, એકદમ પોચી જે માટી છે. અને માટી, ક્લે એટલે માટી. સ્વાભાવિક છે કે તમારે આકાર આપવો હોય તો એ માટી પોચી જ હોવી જોઈએ. કે પથરા જેવી હોય તો કે એને આકાર આપી શકાય? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. યુ કેન નોટ give shape to a stone. Okay, but you can give a shape to a clay. તમે ક્લેને, માટીને આકાર આપી શકો છો. માટી કેવી હોવી જોઈએ? તો અહીંયા કહે છે હું મારી આંગળીઓ વડે જે પોચી માટી છે
હેડલિંગ ક્લે એટલે પોચી, હેડલિંગ એટલે પોચી, ક્લે એટલે માટી છે, એને હું આકાર આપતો હતો. ટુ અ પેટર્ન ઓન હિઝ વ્હીલ, માટીને કુંભાર એના ચાકડા ઉપર, વ્હીલ એટલે પેલો ચાકડો જે રીતે ભમે છે એના ઉપર માટી મૂકી દે છે, પછી એ ચાકડાને ભમાવવામાં આવે છે. જૂના સમયની અંદર હાથથી ભમાવવામાં આવતું, અત્યારે ઇલેક્ટ્રોનિક આવી ગયું છે, મોટરથી ભમે છે. તો ટુ અ પેટર્ન ઓન હિઝ વ્હીલ, કુંભાર કહે છે, પોએટ કહે છે અહીંયા કે હું પહેલાં કુંભાર હતો, એ વિવિધ પ્રકારના માટીને, પોચી માટીને વિવિધ પ્રકારના આકાર વ્હીલ ઉપર આપતો હતો અને એનો ગર્વ લેતો હતો. બટ નાવ થ્રુ અ વિઝડમ લેટલી વોન, બટ નાવ, હવે મને મોડે મોડે, લેટલી એટલે મોડે, વોન એટલે મેળવેલું, વિઝડમ એટલે બુદ્ધિ, હવે મને મોડે વિઝડમ એટલે બુદ્ધિ એટલે જ્ઞાન આવ્યું છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, હવે જે ગર્વ હતો કે હું માટીને વિવિધ આકાર આપું છું, જે હુંપણાનો ભાવ હતો, જે અભિમાનનો ભાવ હતો, જેમ રાજા રાવણની અંદર એ ભાવ હતો કે ના હું કરી શકું છું, એવો જે હુંપણાનો ભાવ હતો, આજે કુંભાર છે એનો પીગળી ગયો છે ભાવ. એ ગર્વનો, અભિમાનનો ભાવ ડાઈડ હવે મૃત્યુ પામ્યો છે. અને આગળ લખે છે, આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, અને હવે મેં સીઝડ એટલે સ્ટોપ, મેં પોટર બનવાનું બંધ કરી દીધું છે. સીઝ, આઈ હેવ સ્ટોપ્ડ, આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને મેં ક્લે, માટી બનવાનું શીખી લીધું છે. ઓકે, યાત્રા શરૂ થાય છે કે બહુ વર્ષો પહેલાં હું કુંભાર હતો અને કેવો ગર્વ સાથે મારી જે આંગળીઓથી મને અભિમાન હતું કે મારામાં એ જબરજસ્ત આર્ટ છે જેના દ્વારા હું આ જે માટી છે એને વિવિધ આકાર આપી શકું છું. આવો જબરજસ્ત ગર્વ લઈને જીવનારો આ કુંભાર, અભિમાનની અંદર રાચનારો, એને એવું હતું કે બધું મારા વડે થાય છે, આ જે આકાર આપું છું એ હું આપું છું. પણ જ્યારે પરમ કૃપાળુ પરમાત્માનું જ્ઞાન એને થાય છે ત્યારે એનો જે બધો જ ગર્વ હોય છે એ તરત જ પીગળી જાય છે. પ્રાઇડ હેઝ ડાઈડ અવે, એ ગર્વ, એ ઘમંડ મૃત્યુ પામે છે અને ત્યારે કુંભાર બનવાનું બંધ કરી નાખે છે અને માટી બનવાનું ચાલુ કરે છે. હિયર ધ પોએટ વોન્ટ ટુ ટેલ અસ ધેટ, અહીંયા કવિ કહેવા ઈચ્છે છે કે પોટર જે કુંભાર છે એ તો એક દિવસ 100% મૃત્યુ પામવાનો છે. 100% કુંભાર, ગમે તે વ્યક્તિ, હ્યુમન બિંગ, એ શાશ્વત નથી, અમરત્વ એના પાસે નથી. જ્યારે આ જે માટી છે એ અમરત્વ લઈને આવી છે. આજે પણ એમાંથી બરોબર છે વિવિધ આકારના આપણે અલગ અલગ કુંજો બનાવીએ, કુંડું બનાવીએ, અલગ અલગ પ્રકારના આકાર આપણે આપીએ છીએ, પણ અલ્ટિમેટલી એ સત્ય એમાં માટી છે ને માટી ક્યારેય મૃત્યુ નથી પામવાની. એ અમર તત્વ લઈને આવી છે, અમરત્વ લઈને આવી છે. ઓકે, સો પોએટ વોન્ટ ટુ ટેલ અસ ધેટ જ્યારે તમે હું લઈને ફરશો ને તો એ એક દિવસ મૃત્યુ પામશે, પણ અંદર જે અમર આત્મા છે એ ક્યારેય મૃત્યુ નથી પામવાની, એ શાશ્વત છે. એટલે અહીંયા કવિ સિમ્બોલિકલી આ દર્શાવવા ઈચ્છે છે. ઓકે, સો ફર્સ્ટ સ્ટાન્જા ડીલ વિથ ધીસ થિંગ. શરૂમાં પોતે કવિ કહે છે હું કુંભાર હતો, વિવિધ આકારો આપતો હતો, પરંતુ જ્યારે જ્ઞાન આવ્યું, જ્યારે પરમ કૃપાળુ પરમાત્માની બુદ્ધિ મને પ્રાપ્ત થઈ, જે નોલેજ પ્રાપ્ત થયું એનાથી મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે અને છેલ્લે માટી બનવાનું મેં ચાલુ કરી દીધું છે, એ શીખી લીધું છે. નાવ વી વિલ ડિસ્કસ ધ સેકન્ડ સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જાની અંદર કવિ કહે છે, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, in other days I used to be a poet through whose pen innumerable song would come to win the heart of a man, but now through new got knowledge which I had not had so soon, I have ceased to be the poet and have learned to be the song. Okay, so the poet here want to tell us that
અહીંયા પણ કવિનો એ જ ભાવ છે. ઇન અધર ડેઝ, પહેલાંના દિવસોમાં, બહુ વર્ષો પહેલાંની વાત છે, એમાં હું પોએટ હતો, કવિ હતો. અને કેવો કવિ? સાધારણ કવિ નહીં. થ્રુ હુઝ પેન, જેની કલમ દ્વારા, જેની પેન દ્વારા, ઇનન્યુમરેબલ એટલે અગણિત, બહુ બધા, જેની કલમ દ્વારા બહુ બધા ગીતો લખાયા છે. અને ગીતો પણ સાધારણ નથી. ટુ વિન ધ હાર્ટ ઓફ અ મેન, એ ગીતે કેટલાય લોકોના હૃદય જીતી લીધા છે. ઓકે, તમે જુઓ કેટલા બધા એવા ગીતો છે જે વર્ષો પહેલાં કિશોર કુમારે ગાયા છે અને આજે પણ એ લોકોના હૃદય જીતી લે છે. આ કવિએ પણ અસંખ્ય ગીતો લખ્યા છે અને આ અસંખ્ય ગીતોએ લોકોના હૃદય જીતી લીધા છે. બટ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ, પણ અત્યારે જે નવું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે મારી પાસે હજુ સુધી નહોતું, અત્યારના સમય સુધી નહોતું. અહીંયા સોંગ આપ્યું છે, એ બાય મિસ્ટેક છે, એ લોંગ વાંચશું તમે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, અત્યાર સુધી મારી પાસે જે જ્ઞાન નહોતું એ જ્ઞાન હવે મને પ્રાપ્ત થયું છે. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, અને હવે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. સીઝ એટલે સ્ટોપ, કવિ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે મેં ગીત બનવાનું શીખી લીધું છે. બહુ જ મસ્ત વાત કરી છે. આજના સમયની અંદર કોઈ પણ વ્યક્તિને થોડું પદ પ્રાપ્ત પડી જાય, થોડી પ્રતિષ્ઠા મળી જાય, અથવા એ ફેમસ થઈ જાય, પોતાની જે કુદરતે આપેલી કલા છે એના દ્વારા એ ફેમસ થઈ જાય, તો ઓટોમેટિક જ એના હૃદયની અંદર એક ઘમંડ આવી જતો હોય છે. અને અહીંયા કવિ કહે છે કે મારા ગીતોએ જ્યારે લોકોના હૃદય જીત્યા ત્યારે એક એ સમયે કદાચ મને ઘમંડ આવી ગયો હશે, બટ નાવ થ્રુ, પણ પછી ધીરે 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 મેં જે નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નવું જ્ઞાન એટલે પોતાની જાત વિશેનું જ્ઞાન, આજુબાજુનું જે જ્ઞાન છે બરાબર છે, વી કેન અન્ડરસ્ટેન્ડ ધીસ નોલેજ, દેટ ઇઝ ઇન્ફોર્મેશન ઓનલી. આપણી આજુબાજુ જે પણ છે એ બધું એક પ્રકારની માહિતી જ છે. ઓકે, પણ ન્યૂલી ગોટ નોલેજ મીન્સ નવું જે જ્ઞાન છે પોતાની જાત વિશેનું, અલ્ટિમેટ હુ એમ આઈ, હું કોણ છું, શું આ બોલી રહ્યો છું એ છું કે હું કંઈક એનાથી વિશેષ છું. તો એ જ્ઞાન જ્યારે મને, જે હજુ સુધી મારી પાસે નહોતું અને મેં પ્રાપ્ત કર્યું, તો મેં જે કવિ છે એ બનવાનું બંધ કરી દીધું અને ગીત બનવાનું ચાલુ કર્યું. કારણ કે અહીંયા પણ અલ્ટિમેટલી યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. તમે સમજવાનો પ્રયત્ન કરો દોસ્તો, મિત્રો, કે કવિ છે એ નાશ પામશે, કવિ મૃત્યુ પામવાના છે. એની પર્સન must die, but the song is immortal. એ સોંગ જે છે એ અમરત્વ લઈને આવેલા છે. ઓકે, કેટલાય આના પહેલાં સિંગર, કેટલા બધા સિંગર આવીને જતા રહ્યા, ઓકે, મૃત્યુ પામ્યા, પણ એમના ગીતો આજે પણ અમર છે. એટલે અહીંયા કવિ કહે છે કે મેં એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે જેનાથી હું અમરત્વ પ્રાપ્ત કરી શકું, અને એ શીખવાનો મેં પ્રયત્ન કરી લીધો છે. આઈ હેવ લર્ન, એ મેં શીખી લીધું છે. ઓકે, તો બીજા સ્ટાન્જાની અંદર પણ આ જ વાત છે. કિશોર કુમાર જતા રહ્યા છે પણ હજુ એના ગીતો અમર છે. મોહમ્મદ રફી જતા રહ્યા છે, હજુ એમના ગીતો અમર છે. ઓકે, આવા કેટલાય કવિ આજે પણ જે હયાત હશે ને એ જતા રહેશે, પણ એમના ગીતો અમર રહેશે. એટલે અહીંયા એ સંદેશો આપે છે કે કંઈક એવું શીખો જે અમર તત્વ તમને પ્રાપ્ત કરાવે, જેના લીધે તમે અમર થઈ શકો. ઓકે, નાવ વી વિલ ડીલ વિથ ધ થર્ડ સ્ટાન્જા. હવે આપણે થર્ડ સ્ટાન્જા જોઈએ છીએ. થર્ડ સ્ટાન્જાની અંદર પોએટ, કવિ કહે છે, આઈ વોઝ અ ફેશનર ઓફ અ swords in a days that now are gone, which on 100 battlefield glittered and gleamed and shone
But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. કવિ અહીંયા કહે છે, I was a fashioner of a sword. Fashioner means, fashioner માને બનાવનાર, ઘડનાર, આકાર આપનાર. ઓકે, કવિ કહે છે કે હું sword માને તલવાર, હું તલવાર બનાવનાર હતો. In days that now are gone, પણ એ દિવસો જતા રહ્યા છે. ભૂતકાળની અંદર, બધાની અંદર ફરીને એક જ વાત છે, ભૂતકાળની અંદર હું તલવાર બનાવનાર હતો. In days that now are gone, એ દિવસો અત્યારે જતા રહ્યા છે. Which on 100 battlefield, જે તલવાર હજારો, બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનોની અંદર, બેટલફિલ્ડ માને યુદ્ધના મેદાનોમાં, which on 100 battlefield, યુદ્ધના મેદાનોની અંદર જે તલવાર ગિલ્ટર્ડ, ગિલ્ટર્ડ માને ચમકવી, ઝબકવી, ગ્લીમ્ડ, ગ્લીમ્ડનો પણ અર્થ થાય ઝબકવી. ગિલ્ટર એટલે ચમકવી. કોઈક વસ્તુ પડી છે અને એ ચળકાટ મારે છે તો એને ગિલ્ટર કહેવાય. ગ્લીમ એટલે અચાનક કોઈ ભાગ આમ થાય છે અને એક પ્રકારની તમને ચળકાટ અનુભવાય છે, દેટ ઇઝ ગ્લીમ્ડ. એ તલવાર જે હતી એ હજારો યુદ્ધના મેદાનોની અંદર ગિલ્ટર્ડ, ચમકી છે, ગ્લીમ્ડ, ઝમકી છે, એન્ડ સોન, અને જેને ચમક મેળવી છે, ઝબકી છે. સોનનો પણ એવો અર્થ થાય ઝબકી છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે જે તલવાર વડે હજારો યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ જીતવામાં આવે છે, અહીંયા વિજયની ભાવ છે, એ મેં બનાવી છે. કવિ એવું કહેવા ઈચ્છે છે અહીંયા, જ્યારે હું તલવાર બનાવનાર હતો. ફેશનર, મેકર, શેપ આપનાર, એ મારા દ્વારા થયું છે એવા અભિમાન સાથે અહીંયા એ વાત કરે છે કે કેટલા યુદ્ધો મેં બનાવી, તલવારથી જીતવામાં આવ્યા છે. બટ નાવ, પણ હવે, that I am brimming with, જ્યારે હવે હું પ્રભુના ચરણોમાં ગયો છું, ઝૂકી ગયો છું, આનંદિત થયો છું. ઓકે, brimming with એટલે મારું હૃદય જ્યારે છલકાઈ ગયું છે. બટ નાવ that I am brimming with, brimming with એટલે છલકાઈ જવું. મારું હૃદય છે આનંદથી છલકાઈ ગયું છે. The silence of Lord, પ્રભુનું જે શાંતિ છે, પ્રભુની શાંતિમાં ગયા પછી મારું હૃદય જે આનંદથી છલકાઈ ગયું છે, એના છત્રછાયામાં હું જ્યારે ગયો છું અને મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ સ્વોર્ડ મેકર, હવે મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે. સ્ટોપ, સીઝ, સ્ટોપ, તલવાર બનાવવાનું મેં છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને હવે હું શીખી લીધું છે કે તલવાર કઈ રીતે બનાવે. ધીસ ઇઝ અ વન્ડરફુલ સ્ટાન્જા, બહુ અદ્ભુત સ્ટાન્જા છે. આની અંદર કવિ કહે છે કે તલવાર પકડીને લડનારાઓ, અને એ તલવાર જેને બનાવી છે એવા કેટલાય લોકો, જેની તલવાર વડે હજારો યુદ્ધો લોકોએ જીત્યા છે, એ યુદ્ધ જીતનારાઓ અને તલવાર બનાવો નાશ પામ્યા છે. મહાભારતના યુદ્ધની અંદર તમે જુઓ કેટલી બધી તલવારોનો ઉપયોગ થયો હશે. અને આ એ યુગની વાત છે જ્યારે તલવારોથી યુદ્ધ લડાતું. આજની જેમ નહીં કે સાધારણ વ્યક્તિ હોય અને સામેવાળો એકદમ ખલી જેવો, બાહુબલી જેવો હોય, છતાં એક બંદૂક ગાડી થાળ દેતી મારી, પેલો ત્યાં ત્યાં ઢેર. પણ આ એ નથી. આ વાત એ છે જ્યારે તલવારોથી યુદ્ધ લડાતા. મહાભારતની અંદર જુઓ, રામાયણની અંદર જુઓ, તલવારથી યુદ્ધ લડાતા. ખરા અર્થની અંદર શક્તિનું પ્રદર્શન થતું. ઓકે, અને જે તાકાતવર હતો એ જીતતો. પણ અહીંયા કવિ કહેવા ઈચ્છે છે એવા તાકાતવર લોકો પણ અત્યારે ક્યાંય નથી. દે ઓલ ડાઈડ, એ મૃત્યુ પામ્યા છે. અને એ જે બનાવનાર, તલવાર બનાવનાર એ યુગની અંદર હતા, એ પણ મૃત્યુ પામ્યા છે. પણ એ જે તલવાર છે કે મહારાણા પ્રતાપનો ભાલો અને તલવાર આજે પણ સહી સલામત છે. ઓકે, ઉદયપુરની અંદર આપણે જોઈ શકીએ છીએ મ્યુઝિયમની અંદર કે તલવારથી લડનાર અને તલવાર બનાવનાર બંને મૃત્યુ પામ્યા છે, પણ એ તલવાર આજે પણ ત્યાં જ છે. તો કવિ અહીં કહેવા ઈચ્છે છે કે મેં તલવાર બનવાનું શીખી લીધું છે. આઈ લર્ન દેટ થિંગ, આઈ હેવ લર્ન દેટ થિંગ. મેં તલવાર બનવાનું શીખી લીધું છે. એટલે અમર તત્વ તરફ જવાની વાત અહીં કવિ કરે છે. ઓકે, નાવ વી વિલ સી the last and the fourth stanza of this poem. In bygone time I used to be a dreamer,
who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. A wonderful stanza, wonderful line written by Harindranath Chattopadhyay. In bygone times, અહીંયા પણ એ જ વાત છે. In bygone times, એ દિવસોમાં જતા રહ્યા એ દિવસો, I used to be a dreamer. હું સ્વપ્ન દ્રષ્ટા હતો, સ્વપ્ન જોનારો હતો. Who would hurl, અને કેવી, એ હલ માને કે બૂમો પાડવી, હલ માને કે બૂમો પાડવી, ફેલાવું. A dream who would hurl on every side an insolence of emerald and pearl. જે દરેક બાજુથી, એવરી સાઈડ, દરેક બાજુથી પોતાના ઇન્સોલન્સ એટલે અહીંયા ગર્વ અને ઘમંડની વાત છે. A dreamer who would hurl on every side an insolence. હું એવો સ્વપ્ન દ્રષ્ટા હતો જે ચારે બાજુ, એવરી સાઈડ, ચારે બાજુ ફેલાયેલું જે ઘમંડ ને ગર્વ છે એની વાત કરતો. કયા ગર્વ અને ઘમંડની? ઓફ એમરલ્ડ એટલે કે નીલમ. બહુ કિંમતી સ્ટોન આવે છે જેને નીલમ તરીકે ગુજરાતીમાં આપણે ઓળખીએ છીએ, એને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. એ જે સ્ટોન છે અને પર્લ એટલે મોતી, આ બંનેનો મને જોરદાર ગર્વ હતો અને હું આની બાબતો ચારે બાજુ ફેલાવતો કે હું આટલો અમીર છું. દરેક વ્યક્તિને આજે પણ તમે જુઓ ને, દરેક વ્યક્તિને આવો અભિમાન છે કે મારી પાસે આ છે, તે છે, હું આનો માલિક છું, મારી પાસે બંગલો છે, જાયદાદ છે. આ બધા બાબતોનું અભિમાન હોય છે. અહીંયા કવિને પણ એ સમયે જ્યારે સ્વપ્નદ્રષ્ટા હતા આ બધી બાબતોનું એમને અભિમાન હતું. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, જ્યારે હવે હું સુપ્રીમ એટલે સર્વશક્તિશાળી, અને વિશ્વમાં સર્વશક્તિશાળી ભગવાન, ખુદા, ઈશ્વર, જે નામથી આપણે પુકારતા હોઈએ એ છે. અંતે તો હેમનું હેમ છે, એ જ સુપ્રીમ છે. એના કદમોમાં જ્યારે ગયો, આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, જ્યારે એના ચરણોમાં હું આવ્યો ત્યારે મને જ્ઞાન થયું અને આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, અને મેં સપના જોવાનું બંધ કરી નાખ્યું, સ્વપ્ન દ્રષ્ટા બનવાનું બંધ કરી નાખ્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને હું સ્વપ્ન બનવાનું શીખી લીધું. તો અહીંયા કવિ સરસ મજાની વાત કરે છે, કારણ કે સ્વપ્ન જોનાર જે છે એ જતો રહેશે, અમીર છે એ જતો રહેશે, પણ એમરલ્ડ ને પર્લ છે એ ત્યાંનું ત્યાં જ રહેશે. જે સ્વપ્ન છે એ ત્યાંનું ત્યાં જ રહેશે. ઓકે, એક વ્યક્તિ ગયો તો સ્વપ્ન બીજા કોઈકને તો આવવાનું જ છે. એ સ્વપ્ન હંમેશા જીવતું રહે છે. એ ડ્રીમ ઇઝ રિયલી ઇમોર્ટલ. ઓકે, આ જે સ્વપ્ન છે એ ખરેખર અમર તત્વ પ્રાપ્ત કરનારું છે. ઓકે, સો ધ પોએટ from the very first stanza to the last stanza try to explain us that, એ આપણને કહે છે પહેલાંથી છેલ્લા સ્ટાન્જા સુધી કે આપણે લોકો એવા વસ્તુઓ તરફ આકર્ષિત થઈએ કે જે અમર તત્વ આપતું હોય, એટલે કે અલ્ટિમેટ સોલ. વી થિંક અબાઉટ અવર સોલ. ઓકે, કે કેમ આ પૃથ્વી ઉપર, વાય વી કમ હિયર, વાય વી કમ ઓન ધીઝ અર્થ, કેમ આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ અને આપણે શું શીખવું, ખરેખર શું શીખવા જેવું છે. અને આ બધી વસ્તુઓ યુવાનીની અંદર, બાળપણની અંદર નથી સમજાતી, પણ જેમ સમય પસાર થતો જાય છે, એટલે જ અહીં લખ્યું છે ઇન બાયગોન ટાઈમ્સ. દરેક સ્ટાન્જાની અંદર એમને વાત કરી છે ભૂતકાળની અંદર. એટલે જેમ સમય પસાર થતો જાય છે, ધીરે ધીરે આ જે શરીર છે એ કામ કરતું ધીરે ધીરે બંધ થતું જાય છે. એ સમયની અંદર અસશક્ત થઈ ગયેલું શરીર અલ્ટિમેટલી સુપ્રીમના ફીટમાં આવીને પડે છે, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આવીને પડે છે. અને ત્યારે એને આ બધી વસ્તુઓ સૂઝે છે અંદરથી કે વાય આઈ એમ હિયર. ઓકે, હું કેમ અહીંયા છું.
સો ઇન ધ વેરી ફર્સ્ટ સ્ટાન્જા, પહેલા સ્ટાન્જાની અંદર પોએટ કુંભાર હોય છે. વિવિધ પ્રકારના પોચી માટીને વિવિધ પ્રકારના આકાર આપે છે અને છેલ્લે એ કુંભાર બનવાનું બંધ કરી અને એ માટી બનવાનું શીખી લે છે. બીજા સ્ટાન્જામાં એ પોતે પોએટ હોય છે, ઇનન્યુમરેબલ બહુ બધા ગીતો લખે છે અને છેલ્લે એ પોએટની જગ્યાએ સોંગ બનવાનું શીખી લે છે. થર્ડ સ્ટાન્જામાં એ મેકર ઓફ સ્વોર્ડ, તલવાર બનાવનાર હોય છે અને છેલ્લે એ તલવાર બનાવતા બનાવતા નવા જ્ઞાન દ્વારા એ તલવાર બનવાનું શીખી લે છે. અને આ લાસ્ટ સ્ટાન્જાની અંદર એ સ્વપ્નદ્રષ્ટા હોય છે અને છેલ્લે એમને જે જ્ઞાન ભગવાનના ચરણોમાં પ્રાપ્ત થાય છે એના દ્વારા એ ધીરે ધીરે સ્વપ્નદ્રષ્ટામાંથી ખુદ સ્વપ્ન બનવાનું શીખી લે છે. આમાં સમગ્ર પોએમની અંદર એક જ વાત કરી હોય છે કે અલ્ટિમેટ ભગવાનનું જે જ્ઞાન છે, પરમ કૃપાળુ પરમાત્માનું જે જ્ઞાન છે, એટલે કે આત્માનું જે જ્ઞાન છે, એ મેળવી લીધા પછી ઘમંડ, અભિમાન આ બધું ધીરે 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 સાઈડમાં મુકાઈ જાય છે અને જે મૂળ બાબત છે એ વસ્તુ તરફ આપણે જતા રહીએ છીએ. જે આપણાને અભિમાન હોય છે, આ મારા દ્વારા થાય છે, આ હું કરું છું, આ મારા થકી જ થઈ રહ્યું છે, આવા બધા જ અભિમાનો જે છે ને એ બધું જ ચૂર ચૂર થઈ જાય છે, નીકળી જાય છે. જ્યારે પ્રભુના ચરણોમાં જઈએ, જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આ મારાથી કશું નથી થઈ રહ્યું, આઈ એમ ધ ઓનલી મીડિયેટર, હું તો ખાલી માધ્યમ છું, ઉપરવાળા થકી જ આ બધું થઈ રહ્યું છે. જ્યારે આવી ભાવના, આવી બાબત આવે છે ત્યારે ઓટોમેટિક ઘમંડને બધું નીકળી જાય છે. આવી સરસ વાત આ પોએમની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે કહી છે. આમાંથી એક્ઝામની અંદર પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. Okay, if you like this poem, if you really enjoy this, then please share, like, share and subscribe my channel. Jai Hind.